नमस्कार। जय गौ माता। आज આપણે એવી જગ્યાએ પહોંચ્યા છીએ કે જે ખરેખર આપણો એફપીઓ જે કામ કરી રહ્યો છે એ પ્રાકૃતિક ખેતી તરફ, તો એના અનુસંધાને ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં આપણે હાલોલ ખાતે, જે ગુજરાતમાં પંચમહાલ જિલ્લામાં હાલોલ ખાતે ગુજરાતી જ નહીં, ભારતની જ નહીં, પરંતુ વિશ્વની સૌ પ્રથમ નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી બનાવેલ છે, જેનું કામ ચાલુ છે। અત્યારે વિદ્યાર્થીઓ અભ્યાસ પણ કરી રહ્યા છે। તો આજે અહીંયા આપણે આવેલા છીએ, તો તેની હું આખી તમને કોલેજ કઈ રીતના બનેલ છે, અહીંયા કેટલા બિલ્ડિંગ આવેલા છે અને અહીં શું શું કાર્ય કરવામાં આવે છે તે આપને હું વિગતવાર જણાવીશ। હવે આપણા એફપીઓ કેડીબી બનાસકાંઠા તરફથી અહીં આપણે સેકન્ડ વર્લ્ડ મેડિટેશન ડે અંતર્ગત ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન નેચરલ ફાર્મિંગ, ન્યુટ્રોપેથી, યોગા, મેડિટેશન એન્ડ આરોગ્ય ફેર 2025માં ભાગ લેવા માટે આપણા એફપીઓ તરફથી મેં 2 પ્રતિનિધિ અહીંયા આવેલા છીએ। તો એ પ્રસંગે અહીં શું શું પ્રોગ્રામ છે એ પણ આપણે હું દ્રશ્યો બતાવીશ। આપ જોઈ શકો છો, અહીં મેડિટેશન, યોગા અને આખા ભારતમાંથી અલગ અલગ એવા 25 એફપીઓ આવેલા છે, જેનો સ્ટોલ અહીં કરવામાં આવેલ છે, જે આપ જોઈ શકો છો। અને મેડિટેશન, યોગા માટેની, ફિઝિયોથેરાપી માટેના વક્તવ્ય પણ અહીં આપવામાં આવી રહ્યા છે, જે આપ જોઈ શકો છો। અને અલગ અલગ કંપનીના સ્ટોલ પણ અહીં લગાવવામાં આવેલા છે, જેમાં આપણા એફપીનો સ્ટોલ પણ અહીં લગાવવામાં આવેલ છે, सारी मसल्स को ढीला જે छोड़ें। આપ જોઈ શકો છો। तनाव जो पकड़ रखा है, भावना एक હાથ બનાવટની વસ્તુઓ, छोड़ें और ગૌ માતાના ગોબરમાંથી અને ગૌમૂત્રમાંથી પણ અહીં વસ્તુઓ બનાવવામાં આવે છે। તે અંગેના પ્રદર્શની સ્ટોલ પણ અહીં લગાવવામાં આવેલા છે, જે આપ જોઈ શકો છો। અને જે આપણી કંપનીના સ્ટોલ અહીં લગાવવામાં આવેલ છે, જે આપ જોઈ શકો છો કે આપણો કેડીબી બનાસકાંઠા એફપીઓનો દરેક જગ્યાએ, ભારતભરમાં કોઈ પણ જગ્યાએ સ્ટોલ કરવા જવાનું થાય તો લગભગ ગુજરાતમાંથી આપણા એફપીઓનું સૌ પ્રથમ પસંદગી કરવામાં આવે છે। તે આપણા માટે એક ગૌરવની વાત છે। અને આ સેકન્ડ વર્લ્ડ મેડિટેશન ડે અંતર્ગત ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં જે સ્પોન્સર તરીકે આપણા એફપીઓની પસંદગી કરવામાં આવે છે, તો એ આપ જોઈ શકો છો કે ભારતભરમાંથી પણ જેટલા એફપીઓ આવેલા છે તે તમામ સ્પોન્સરનો અહીંયા લોગો પ્રદર્શિત કરવામાં આવેલા છે, જે આપણા માટે ગૌરવની વાત છે। અને આપ જોઈ શકો છો, આપણી કંપની કેડીબી બનાસકાંઠા એફપીઓનો લોગો પણ પ્રદર્શિત કરવામાં આવેલ છે, જે આપણા ત્રણેય તાલુકાના દરેક સભાસદો માટે, ડિરેક્ટરશ્રીઓ માટે અને કોર કમિટીના સભ્યો થકી આ કામ આપણું દેશ લેવલ સુધી પહોંચી શક્યું છે, તો એ પણ આપણા માટે એક ગૌરવની વાત છે। અને આપ નેચરલ યુનિવર્સિટી કેટલી મોટી છે, વિશાળ, તે પણ એક જોઈ શકો છો। અહીં ભારતભરમાંથી, અલગ અલગ રાજ્યમાંથી ડેલિગેટ્સ આવેલા છે, તો તેઓ પણ આપણા સ્ટોલને વિઝિટ કરી રહ્યા છે અને આપણે અમુક પ્રોડક્ટની પ્રશંસા પણ કરી રહ્યા છે કે અહીં પ્રાકૃતિક ખેતીનું કેટલા પ્રમાણમાં અને કેટલા ખેડૂતો કરી રહ્યા છે, તે આપ
જોઈ શકો છો. નમસ્કાર, જય ગૌ માતા. આજે આપણે પ્રાકૃતિક ખેતીની પ્રોત્સાહન અને પ્રાકૃતિક ખેતીના આગળના ભવિષ્ય માટે જે સરકાર દ્વારા ચિંતા કરવામાં આવી છે, તો તેની યુનિવર્સિટી હાલોલ ખાતે સ્થાપના કરવામાં આવેલ છે અને તે અત્યારે કાર્યરત પણ છે. જે ગુજરાતની જ નહીં, ભારતની જ નહીં, પણ વિશ્વની સૌપ્રથમ યુનિવર્સિટી બનાવવામાં આવેલ છે. ત્યાં હું આજે એ યુનિવર્સિટીના કેવા પ્રકારની છે, કેટલા બિલ્ડિંગ આવેલા છે અને યુનિવર્સિટીનું એક્ઝેક્ટ લોકેશન કઈ બાજુ છે એ આપને હું બતાવવાનો પ્રયત્ન કરીશ. આપ જોઈ શકો છો જે બાજુમાં પર્વત દેખાય છે, આ એ પાવાગઢ ઉપર બિરાજમાન મહાકાળી માતાનો પર્વત છે અને એની એક્ઝેક્ટ બાજુમાં જ આપણી આ નેચરલ ફાર્મિંગ યુનિવર્સિટી આવેલી છે, જે આપ જોઈ શકો છો. અલગ અલગ વિભાગોમાં બોયઝ હોસ્ટેલ, ગર્લ્સ હોસ્ટેલ, ગર્લ્સ કોલેજ, એમ અલગ અલગ બિલ્ડિંગોનું કામ પૂર્ણ પણ થયેલ છે અને હજુ તો ઘણું બધી બિલ્ડિંગોનું કામ અત્યારે કાર્યરત છે. જે અહીં આવેલા છે એમણે તો કદાચ જોયેલી હશે, પણ જે નહીં આવેલા એ પણ આ વિડીયોના માધ્યમથી જોઈ અને એકવાર અવશ્ય ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલનું મુલાકાત લે તેવી આપણા એફપીઓ તરફથી વિનંતી કરવામાં આવે છે.